ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યકરોએ પ્રતિકારાત્મક રીતે વિરોધ નોંધાવ્યો હતો। તેમણે લારી પર મોપેડ મૂકી પેટ્રોલ ડીઝલના વધતા ભાવોથી સામાન્ય જનતા પર પડતા આર્થિક બોજને ઉજાગર કર્યો હતો। આ ઉપરાંત મોંઘવારીની જેલનું પ્રતિકારાત્મક નિર્માણ કરીને સરકારની આર્થિક નીતિઓના વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે। આના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે। તેમણે રસોઈ ગેસ, ઈંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ અને કૃષિ ખર્ચમાં થયેલા વધારાની સામાન્ય પરિવારોના બજેટ ખોરવાઈ ગયા હોવાનો દાવો કર્યો હતો। આ પ્રદર્શનમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જુબેર પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિતની મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકરોને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરી હતી। આના કારણે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો મોંઘવારી સહિતના જનહિતના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હિન્દુસ્તાનમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, આખા દેશના બેહાલ છે। એ રૂપિયો સતત ને સતત ગગડતો આવેલો છે। આજે રૂપિયાની શું પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આજે મોંઘવારીએ માજા મૂકી છે। આપણા પ્રાઇમ મિનિસ્ટર સુરત સિટીમાં આવે છે અને મોંઘવારીનો મ બોલવા રાજી નથી, બસ મીઠી મીઠી વાતો કરીને જતા રહે છે। ઉદ્યોગપતિના બેહાલ છે, સામાન્ય ખેડૂતના બેહાલ છે, યુવાનો બેરોજગાર છે, યુવાનો રોડ પર આંદોલન કરી મજબૂર બની ગયા છે। આજે રોજીરોટી નથી। આજે જીવન જરૂરિયાતની વસ્તુ કરું તો આજે ગેસ, પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરિયાત તેલથી લઈને અનાજથી લઈ તમામ વસ્તુના આસમાને 300 ગણો ભાવ વધારો છે। એની સામે ખેડૂતોના ખાતર હોય, બિયારણ હોય, બધામાં ભેળસેળ, 400 ગણો ખેડૂતોમાં ભાવ વધારો, કેરીના ભાવ સતત અંદર જઈ રહેલા છે। એ પરિસ્થિતિમાં આજે 25,000નો પગારદાર માણસ પણ પોતાનું ગુજરાન ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી। આજે તમે પણ ગણી શકો છો કે આ 25,000માં ઘર આપણું ચાલી શકે એવી ખરાબ હાલતમાં આજે હલ્લાબોલનો જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ આપેલો। એની સામે પોલીસના દબાણ સામે કૂતરી દેવામાં આવેલા છે, પણ અમે આનાથી સાખી લેવાના નથી। આનાથી પણ અમે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપીશું।